સમાચાર બનાસકાંઠામાંથી મળી રહ્યા છે। બનાસકાંઠામાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જ્યાં સગીર વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં આવ્યું છે અને તેની ફરિયાદ દાખલ થઈ છે। વિગતો અમે તમને આપી દઈએ કે પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી હોવાની વિગત છે। આ ઘટનાને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી તેવું પોલીસનું નિવેદન સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કરનાર સામે પણ કાર્યવાહી કરાશે। લઘુમતી કોમના શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું। ગ્રામજનોએ રેલી યોજીને આ સમગ્ર બાબતનો વિરોધ નોંધાવ્યો હતો। પોલીસે તમામ આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। હું આપ લોકોને જણાવવા માંગુ છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી। પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે। તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રોએક્ટિવ રોલ ભજવ્યો છે। પોલીસે સામેથી વિક્ટિમ જે છે તેના પિતાનો કોન્ટેક્ટ કર્યો છે। તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે। આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે। ન